આપણી એક સ્ટુડન્ટ હમણાં જ રિસન્ટલી આમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એમાં ઓફિસર લાગી. ગુજરાતીઓ માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી શું કામ કહું છું ઓફિસર બનવાની? તો જે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓની એક કોમન ફરિયાદ હોય કે યુપી બિહારના સ્ટુડન્ટ સામે આપણે કોમ્પિટિશનમાં પાછળ ધકેલાઈ જતા હોય, એ વસ્તુ અહીંયા નથી થતી. એટલે આ એક જ એવી એક્ઝામ છે કે જેમાં તમારી કોમ્પિટિશન ફક્ત ગુજરાતીઓ વચ્ચે જ રહેશે. સેમ બીજી એક વસ્તુ બતાવું તમને. જો આ ક્લર્કની પ્રિલિમ્સ છે, એમાં ઇંગ્લિશ ક્યાંય પૂછ્યું જ નથી. ખાલી 40 માર્કનું રીઝનિંગ અને 40 માર્કનું મેથ્સ. એટલે તમારું ઇંગ્લિશ કાચું હોય તો અગેન આ એક્ઝામ પાસ કરવા માટે તમારી પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. બીજી વસ્તુ, મેઇન્સ એક્ઝામમાં તમે ઇંગ્લિશ અથવા હિન્દી બંને ઓપ્શન હોય છે તમારી પાસે. જે નોર્મલ આપણે જે પીઓ વાળી જે કહીએ એ ઓફિસર સ્કેલ 1 કહેવાય. એમાં 18 થી 30 વર્ષ અને તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોય તો આ વર્ષે ભરી દેજો. અને ઓફિસર સ્કેલ 3 સિનિયર મેનેજર 21 થી 40 વર્ષ. આમાં બેંકમાં જે જોબ કરતા હોય એને 5 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છે. 80 થી 90,000 રૂપિયા સ્ટાર્ટિંગ સેલરી હોય છે. કોઈ તમારા ઓળખીતા હોય જે ઓલરેડી પ્રાઇવેટ બેંકમાં જોબ કરતા હોય, પાસ્ટમાં ક્યારેય ગવર્મેન્ટ બેંકની એક્ઝામ આપી હોય અને ન પાસ કરી શક્યા હોય, 5 વર્ષનો એક્સપિરિયન્સ થઈ ગયો હોય. ગુજરાતમાં કેટલી ભરતી છે, કઈ પોસ્ટની, એ જરાક બતાવી દઉં તો મિત્રો તૂટી પડજો. આમાં આ વખતે મુકતા નહીં બિલકુલ. આ વખતે મબલક ભરતી આવી છે. ક્યાંય અટકો અમને કહેજો. આપણે ઓફિસર લેવલની એક્ઝામ પણ આરામથી અપાવીએ છીએ વિદ્યાર્થી. નમસ્તે મિત્રો, ગુજરાતીઓ માટે બેંક ઓફિસર બનવાની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આવી ગઈ છે. અને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ખાસ ગુજરાતીઓ માટે શું કામ કહું છું આગળ સમજાવું છું. આખો લેક્ચર જોજો. આઈબીપીએસની આરઆરબીની એટલે કે રિજનલ રૂરલ બેંકની ભરતી આવી ગઈ છે. આપણે ગુજરાતમાં બે અલગ અલગ બેંક હતી, બેંક ઓફ બરોડા ગ્રામીણ અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક જે એસબીઆઈની હતી. એ બંનેનું મર્જર આ વર્ષથી થયું છે અને હવે થઈ ગઈ છે ગુજરાત ગ્રામીણ બેંક. તો એની અલગ અલગ શહેરોમાં પણ ઓફિસ હોય, ગામડાઓમાં પણ ઓફિસ હોય. ગ્રામીણ બેંક સાંભળી અને એવું ન વિચારવું ગામડામાં જ પોસ્ટિંગ મળશે. રાજકોટમાં પણ ઓફિસ હોય, અમદાવાદમાં પણ ઓફિસ હોય, સુરતમાં પણ ઓફિસ હોય. તમારું જે ગામ હોય એમાં ગૂગલમાં નાખશો ને ગુજરાત ગ્રામીણ બેંક બ્રાન્ચ એટલે તમને મળી જશે તમારા ગામમાં ક્યાં છે. આપણી એક સ્ટુડન્ટ હમણાં જ રિસન્ટલી આમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં ત્યારે સૌરાષ્ટ્ર હતી એમાં ઓફિસર લાગી છે. ડેબર રોડ ઉપર બ્રાન્ચ છે એમની, રાજકોટમાં જ. તો એની ભરતી આવી ગઈ છે. 4 ભરતી હોય છે મેઇનલી. એક ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લર્ક, બીજું ઓફિસર સ્કેલ 1 એટલે કે જેને આપણે પ્રોબેશનરી ઓફિસર કહીએ, પીઓ કહીએ સાદી ભાષામાં. સ્કેલ 2 અને સ્કેલ 3 એ હાયર રેન્કની પોઝિશન છે, જેને આઈબીપીએસ નોર્મલ બીજી ભરતીમાં એને એસઓ કહે છે, આઈબીપીએસ સ્પેશિયલિસ્ટ ઓફિસર. આરઆરબીમાં બધી ભરતી એક સાથે જ હોય છે. તો તમે જેટલા માટે એલિજિબલ હો ફોર્મ ભરી દેજો. ડિસેમ્બર મહિનાથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે અને અત્યારથી તૈયારી શરૂ કરશો તો પાસ થઈ શકાય એવું છે. જસ્ટ પર્યાપ્ત સમય છે. આપણો એક બેચ રિસન્ટલી શરૂ થવા જઈ રહ્યો છે. તો તમારે ટ્રાયલ લેક્ચર્સ માટે આવવું હોય, રાજકોટની નજીક રહેતા હો, રાજકોટ આવો તો મોસ્ટ વેલકમ. અમારે તો સાબરકાંઠા, બનાસકાંઠાના સ્ટુડન્ટ્સ પણ આવેલા છે, વલસાડના પણ આવેલા છે. આ નંબર ઉપર વોટ્સએપ કરજો, અથવા તમારે ઓનલાઈન કોર્સ જોતો હોય તો એ પણ અવેલેબલ છે. વોટ્સએપ કરજો, તમને એમાં એપ્લિકેશનની ફીઝમાં જે ડિસ્કાઉન્ટ પોસિબલ હશે એ કરાવી દઈશું. અત્યારે પ્રી લોન્ચ ઓફર ચાલે છે. તો શું છે જરાક બતાવી દઉં તમને. 21 સપ્ટેમ્બર લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની અને ડિસેમ્બર મહિનાથી પ્રિલિમ્સ સ્ટાર્ટ થાય છે. જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં આખું કામ તમારું પતી જશે. એજ ક્રાઇટેરિયા આ રીતનો છે. ક્લર્ક માટે 18 થી 28 વર્ષ, જનરલ કેટેગરી માટે. પછી પેલી રિઝર્વડ કેટેગરીમાં જે છૂટછાટ હોય છે વર્ષની. ઓફિસર માટે 18 થી 30 વર્ષ. સ્કેલ 2 માટે એટલે જે નોર્મલ આપણે જે પીઓ વાળી જે કહીએ એ ઓફિસર સ્કેલ 1 કહેવાય છે આમાં. અને બ્રેકેટમાં આસિસ્ટન્ટ મેનેજર, એમાં 18 થી 30 વર્ષ અને તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોય તો આ વર્ષે ભરી દેજો. ઓફિસર સ્કેલ 2 મેનેજર 21 થી 32 વર્ષ અને ઓફિસર સ્કેલ 3 સિનિયર મેનેજર 21 થી 40 વર્ષ. આમાં બેંકમાં જે જોબ કરતા હોય એને 5 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છે. 80 થી 90,000 રૂપિયા સ્ટાર્ટિંગ સેલરી હોય છે. કોઈ તમારા ઓળખીતા હોય જે ઓલરેડી પ્રાઇવેટ બેંકમાં જોબ કરતા હોય, પાસ્ટમાં ક્યારેય ગવર્મેન્ટ બેંકની એક્ઝામ આપી હોય અને ન પાસ કરી શક્યા હોય, 5 વર્ષનો એક્સપિરિયન્સ થઈ ગયો હોય તો આપી શકે છે એ લોકો પણ. અને સ્કેલ 2માં ઘણી બધી
એક્સ્ટ્રા પોસ્ટ હોય છે જેને કેડરવાળી પોસ્ટ કહેવાય છે. તો એમાં તમારે કોઈ સ્પેશિયલ ગ્રેજ્યુએશન જોઈએ. બતાવું છું કયા કયા જોઈએ છે. આ પેલી વર્ષની છૂટછાટ છે. હવે ગુજરાતીઓ માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી શું કામ કહું છું ઓફિસર બનવાની, એનું કારણ આ છે. ક્લર્ક અને ઓફિસર બંને પોસ્ટમાં તમારે જે તે લોકલ લેંગ્વેજ હોય ને એની આવડત જરૂરી છે. આઈબીપીએસની આરઆરબી એક જ એવી એક્ઝામ છે કે જેમાં તમારે આ રીતનો ક્રાઇટેરિયા હોય છે. કારણ કે ગ્રામીણ બેંક છે તો એનો થોડોક ઝુકાવ એ રીતનો હોય કે તમને લોકલ લેંગ્વેજ આવડતી હોય તો તમારો અમે પ્રેફરન્સ કરીએ છીએ. એટલે તમે ઓફિસરનો પણ ઇન્ટરવ્યૂ આપવા જાઓ ને ત્યારે તમને ગુજરાતી આવડે છે કે નહીં એ લોકો ચેક કરે છે. તો જે આપણે ગુજરાતના વિદ્યાર્થીઓની એક કોમન ફરિયાદ હોય કે યુપી બિહારના સ્ટુડન્ટ સામે આપણે કોમ્પિટિશનમાં પાછળ ધકેલાઈ જતા હોય, એ વસ્તુ અહીંયા નથી થતી. એટલે આ એક જ એવી એક્ઝામ છે કે જેમાં તમારી કોમ્પિટિશન ફક્ત ગુજરાતીઓ વચ્ચે જ રહેશે. એટલે થોડુંક કટ ઓફ નીચે હોય છે. અને સેમ બીજી એક વસ્તુ બતાવું તમને. જો આ ક્લર્કની પ્રિલિમ્સ છે એમાં ઇંગ્લિશ કંઈ પૂછ્યું જ નથી. ખાલી 40 માર્કનું રીઝનિંગ અને 40 માર્કનું મેથ્સ. એટલે તમારું ઇંગ્લિશ કાચું હોય તો અગેન આ એક્ઝામ પાસ કરવા માટે તમારી પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. સેમ ઓફિસરની પ્રિલિમ્સ ઓનલી મેથ્સ અને રીઝનિંગ, નો ઇંગ્લિશ. બીજી વસ્તુ, મેઇન્સ એક્ઝામમાં તમે ઇંગ્લિશ અથવા હિન્દી બંને ઓપ્શન હોય છે તમારી પાસે. એટલે આ મેઇન્સ એક્ઝામનું ફોર્મેટ છે. તો એમાં રીઝનિંગ છે, કમ્પ્યુટર છે, જનરલ અવેરનેસ છે, અને અહીંયા તમે જોઈ શકો છો 4A ઇંગ્લિશ લેંગ્વેજ, 4B હિન્દી લેંગ્વેજ, બરાબર, અને મેથ્સ છે. તો આવું એક ઓપ્શન આપતી એકમાત્ર એક્ઝામ છે. સેમ એવું ઓપ્શન તમને અગેન ઓફિસરમાં પણ મળે છે, આઈધર ઇંગ્લિશ ઓર હિન્દી. અને આપણા જે સ્ટુડન્ટ્સે એક્ઝામ આપેલી એમણે કીધું કે હિન્દી પ્રમાણમાં ઘણું ઇઝી હોય છે ઇંગ્લિશ કરતાં. તમે એટલીસ્ટ થોડોક માર્ક્સ એ સ્કોર કરી નાખો તો સહેલું થઈ જાય, એમ તમારું પાસ થવું ઇઝી થઈ જાય. જો ઇંગ્લિશ તમારું કાચું હોય તો. જો ઇંગ્લિશ સારું હોય તો સાહેબ તમારા માટે ઘણું બધું એડિશનલ એડવાન્ટેજ થઈ જાય. કારણ કે માત્ર તમારી ગુજરાતના વિદ્યાર્થીઓમાં જ કોમ્પિટિશન છે. ત્રીજી વસ્તુ, ઓફિસરની એક્ઝામ પણ આખી ગુજરાતીમાં હોય, આપી શકો છો તમે. ક્લર્કની એક્ઝામ્સ તો આપણે હમણાં છેલ્લા 5-6 વર્ષથી બધી જ ક્લર્કની એક્ઝામ ગુજરાતીમાં થઈ ગઈ છે. ઓકે, ઓફિસરની એક્ઝામ આખી ગુજરાતીમાં હોય એવી અગેન આ એક જ એક્ઝામ છે આઈબીપીએસ આરઆરબીની. એટલે તમારું ઇંગ્લિશ કાચું હોય અને બેંકોની પીઓની એક્ઝામ અથવા એસએસસી સીજીએલ ન પાસ કરી શકતા હો તો તમારા માટે ફરીથી ઓફિસર બનવાની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તો મિત્રો, આશા કરું છું લેક્ચર સિરીઝ પસંદ આવે છે તમને. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાકીની લેક્ચર સિરીઝ પણ પડી છે, એ પણ ન જોઈ હોય જોઈ લેજો. બંધારણ લેક્ચર સિરીઝ 12 લેક્ચર્સ ફ્રીમાં પડ્યા છે. વૈદિક મેથ્સ અને રીઝનિંગની લેક્ચર સિરીઝ એમાં પણ 12 લેક્ચર પડ્યા છે. કરંટ અફેર્સ વીકલી જોતા રહેજો. અને આપણા એપ્લિકેશન ઉપર ઘણા બધા કોર્સીસ આવી ગયા છે. બંધારણનો કોર્સ આપણો પડ્યો છે, વૈદિક મેથ્સ અને રીઝનિંગનો કોર્સ છે, ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે, અને કરંટ અફેર્સનો પણ કોર્સ છે. અને કોર્સ આપણે એ રીતે ડિઝાઇન કર્યા છે કે તમને ઓલમોસ્ટ બધી એક્ઝામમાં કામ લાગે. એક જ કોર્સ પરચેસ કરી લેશો કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એ એપ્લિકેશનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ અમને કરશો તો. વચ્ચેના ઘણા બધા કમિશન દેવાના ન થતા હોય, એ ન થાય, અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરી દો તો એનો ફાયદો અમે તમને કેરી ફોરવર્ડ કરી શકીએ. તો કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આના ઉપર વોટ્સએપ કરજો. ન કરવો હોય કોઈ પ્રશ્ન નથી. યુટ્યુબ ઉપર ઘણા બધા ફ્રી લેક્ચર્સ પડ્યા છે, એ જોતા રહેજો. કન્ટિન્યુ કરીએ છીએ આપણે લેક્ચરથી. પગાર ધોરણ આમાં લખ્યો નથી નોટિફિકેશનમાં, પણ જે પેલી સેલેરી સ્લિપ્સ ઇન્ટરનેટ ઉપર ફરતી હોય છે એના આધારે કહી દઉં તમને. ક્લર્કની સ્ટાર્ટિંગ સેલરી 40,000 પ્લસ છે. ઓફિસરની તમને માનવામાં નહીં આવે 70,000 પ્લસ છે. છતાંય 55-60 તો મિનિમમ ગણીને ચાલજો, કારણ કે 48,000નો બેઝિક પે છે. એની માથે બીજું ઘણું બધું એડ થતું હોય, હાઉસ રેન્ટલ ને બધું. સ્કેલ 2માં 60-65,000 જેવી સ્ટાર્ટિંગ સેલરી છે. અને સ્કેલ 3 મેનેજરવાળી છે એમાં તો 80,000 થી 90,000 સ્ટાર્ટિંગ સેલરી છે. બીજી વસ્તુ, સ્કેલ 2માં એક જે આપણા ગુજરાતના છોકરાઓ બહુ ઓછા ફોર્મ્સ ભરે છે, અને ઘણી વખત અમને છોકરાઓ પૂછતા હોય કે ગ્રેજ્યુએશન પછી શું કરવું અથવા ગ્રેજ્યુએશન શેમાં કરવું જેનાથી ગવર્મેન્ટ જોબ મળવી આસાન થાય. તો સાહેબ આ બધી ફિલ્ડ્સમાં તમે આમાં છે ને એ લોકો આ જે
જનરલ બેન્કિંગ ઓફિસર મેનેજર કીધું છે, કેડર વાળી પોસ્ટ કહેવાય છે. આઈબીપીએસ એસઓ પણ આની અલગ ભરતી આવે છે, સ્પેશિયાલિસ્ટ ઓફિસર. તો એમાં છે ને એ લોકોને બેન્કિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગ, એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી, એનિમલ હસબન્ડરી, વેટરીનરી સાયન્સ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, પિસ્સિકલ્ચર, એગ્રીકલ્ચર માર્કેટિંગ, આઈટી, મેનેજમેન્ટ, લો, ઇકોનોમિક્સ, અકાઉન્ટન્સી, આ બધી ફિલ્ડમાં એ લોકોને જો તમારી પાસે ગ્રેજ્યુએટ હો તો તમારી અલગથી એક ભરતી હોય છે. એટલે તમે બીસીએ બતાવું તમને, જુઓ જે આ સ્પેશિયલિસ્ટ ઓફિસર્સ મેનેજર છે ને એમાં જુઓ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અલગ ભરતી હોય છે. એટલે તમે જો સીએ હો તો તમારી એક અલગથી ભરતી હોય છે. આપણો એક સ્ટુડન્ટ સીએ છે અને કેનેરા બેંકમાં લાગ્યો તો સારું એવું સ્ટાર્ટિંગ પેકેજ મારા ખ્યાલથી 9 લાખ ઉપર હતું. તો એને ગવર્મેન્ટ જોબ કરવી હતી. તો એક આ ઓપ્શન હોય તમારી પાસે. બીજું લો ઓફિસર. હું મારા સ્ટુડન્ટ્સને કહું ગ્રેજ્યુએશન પછી કાંઈ ન ખબર પડે ને તો એલએલબી કરી શકો, સેફ કરિયર છે. બેંક્સમાં લો ઓફિસરની પણ ડિમાન્ડ હોય છે, તો એની અલગથી ભરતી હોય, એલએલબી કરેલા હોવા જો. ટ્રેઝરી મેનેજર અગેન ઓનલી ફોર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓર એમબીએ ઇન ફાઇનાન્સ. માર્કેટિંગ ઓફિસર આ છે એમબીએ ઇન માર્કેટિંગ માટે. એગ્રીકલ્ચર ઓફિસર આમાં પેલી બધી એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ડેરી, એનિમલ હસબન્ડરી વગેરે વાળી જો તમારી પાસે ડિગ્રી હોય તો તમે આની એક્ઝામ આપી શકો છો. આ એક ઓનલી આરઆરબીમાં જ હોય છે, કારણ કે ગ્રામીણ બેંક છે તો એ લોકોનું થોડુંક ફાર્મ લોન સાથે વધારે લેવા દેવા હોય છે. અને આ એક જે સિનિયર મેનેજર વાળી પોસ્ટ મેં તમને કીધી ઓફિસર સ્કેલ 3, તમારા કોઈ ઓળખીતા હોય ઓલરેડી પ્રાઇવેટ બેંકમાં જોબ કરતા હોય અથવા ગવર્મેન્ટમાં કરતા હોય, સિનિયર પ્રમોશન લેવું હોય તો ગવર્મેન્ટ વાળાને તો ખબર જ હોય છે, નેટવર્ક સારું હોય છે લોકોનું. પ્રાઇવેટ બેંક્સ વાળાને નથી ખબર હોતી. સિંગલ એક જ ફોર્મેટની એક્ઝામ હોય અને આપણે ઓનલાઈન કોર્સ પણ મૂકી દીધો છે આપણી ચેનલ ઉપર. વૈદિક મેથ્સના લેક્ચર્સ પડ્યા છે, જોજો. ઘણા બધા પેપર સોલ્યુશન પણ આપણે મૂકેલા છે. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ફાસ્ટ થઈ શકે એનો તમને આઈડિયા આવશે. અને એક વખત જોઈ લેશો ને તો ખ્યાલ આવશે કે વૈદિક મેથ્સથી તમે સોલ્યુશન કરો અને એના વગર કરો તમને કેટલો ડિફરન્સ દેખાય. અમે કાયમ કહીએ છીએ બાઇકની રેસમાં સાયકલ લઈને ઉતરાવો ને એવું લાગે વૈદિક મેથ્સ વગર. અને જો આપણી ટ્રિક્સથી કેલ્ક્યુલેશન કરશો તમારી કેલ્ક્યુલેશન સ્પીડ 10 ગણી સુધી અમે પહોંચાડેલી છે. ઓકે, તો આપણો ઓનલાઈન ઓફલાઈન બંને કોર્સ આવી ગયો છે. ઓફલાઈન શરૂ થવામાં જ છે. ટ્રાયલ લેક્ચર્સ માટે આ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. ઓનલાઈન જોતો હોય તો પણ વોટ્સએપ કરી શકો છો આ જ નંબર ઉપર. ગુજરાતમાં કેટલી ભરતી છે કઈ પોસ્ટની એ જરાક બતાવી દઉં. ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લર્કની ભરતી આપણી ગુજરાત ગ્રામીણ બેંકમાં કુલ ભરતી છે અહીંયા તમે જોઈ શકો છો 300 જગ્યા છે, બરાબર. અને તમને આશ્ચર્ય થશે જોઈને એટલી જ ઓલમોસ્ટ એટલી જ જગ્યા ઓફિસરની છે, જે ઓફિસર સ્કેલ 1 કહેવાય, પ્રોબેશનરી ઓફિસર. અગેન અહીંયા ગુજરાત ગ્રામીણ બેંક, અહીંયા ગુજરાત ગ્રામીણ બેંક તમે જોઈ શકો છો 263 જગ્યા છે. બહુ સારું કહેવાય. જેટલી ક્લર્ક છે એટલી જ સામે ઓફિસરની છે. બીજું સ્કેલ 2 વાળામાં પણ ગુજરાત ગ્રામીણ બેંકમાં સારી એવી જગ્યા છે સાહેબ, 55 જગ્યા છે. બાકી બધામાં તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક ઝીરો પણ છે. એક કર્ણાટકમાં 75 છે, રાજસ્થાનમાં 400 છે. તમે જોઈ શકો છો ઉત્તર પ્રદેશમાં ઝીરો છે, ગુજરાતમાં આટલી બધી છે 55 જગ્યા. તો મિત્રો તૂટી પડજો આમાં, આ વખતે મૂકતા નહીં બિલકુલ. ક્યાંય અટકો અમને કહેજો. આપણે ઓફિસર લેવલની એક્ઝામ પણ આરામથી અપાવીએ છીએ વિદ્યાર્થીઓને. હમણાં રિસન્ટલી આપણા 8 બેંક ઓફિસર લાગેલા છે. ઓફિસર સ્કેલ 2માં અલગ અલગ પોસ્ટની પણ આ વખતે ખરેખર ખતરનાક ભરતી છે. આઈટી ઓફિસર ગુજરાત ગ્રામીણ બેંક 14 જગ્યા છે. કોઈએ બીસીએ કર્યું હોય, બીઈઆઈટી કર્યું હોય, બીએસસી આઈટી કર્યું હોય. સીએની પણ અગેન ગુજરાતમાં 2 જગ્યા છે, બાકી ઘણી જગ્યાએ જોઈ શકો તો ઝીરો વાળા પણ છે. લો ઓફિસર અગેન ગુજરાત ગ્રામીણ બેંક 7 છે, જોઈ શકો છો ઘણા બધા સ્ટેટમાં ઝીરો છે. ટ્રેઝરી મેનેજર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ માટે ફરીથી ગુજરાતમાં 2 છે, ઘણા બધા સ્ટેટમાં ઝીરો છે, જોઈ શકો છો તમે. માર્કેટિંગ ઓફિસર ગુજરાત ગ્રામીણ બેંક અગેન 2 છે, બાકી ઘણા બધા ઝીરો વાળા છે, જોઈ શકો છો. એગ્રીકલ્ચર ઓફિસર પણ ગુજરાત ગ્રામીણ બેંક 9 છે,
બાકી ઘણા બધા ઝીરો વાળા જોઈ શકો છો. આ વખતે મબલક ભરતી આવી છે. અને સ્કેલ 3 માં અગેન ગુજરાત ગ્રામીણ બેંક 12 જગ્યા છે. બાકી ઘણા બધા ઝીરો વાળા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો જબરદસ્ત ભરતી છે. ફોર્મ ભરી દેજો. તમારા કોઈ લાગતા વળગતા હોય જાણ કરી દેજો. વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. કાંઈ બીજા પ્રશ્નો હોય કમેન્ટ્સમાં પૂછી શકો છો. લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.